छोटा सा मेरा जहां है। એલા ભગા મેં સમાચાર સાંભળ્યા છે હાંજે પંચાયતે ટાંકો આવ્યો તો ટાંકો એમ નહીં, દિવસની તમે ભગા સરપંચ ની ધ્યાન રાખીને બેહો છો, રાતે પંચાયત ની ધ્યાન રાખો, તમારે આ જ કામ છે? હમણાં તારા કાકીને કૂપન લઈને મોકલું છું 5 લીટર પેટ્રોલ તું દઈ દે કૂપન ઉપર, મારે બીજું કઈ તારું નથી સાંભળવું. એલા પંચાયત અમે પેટ્રોલ દેવા બેઠા હે, કાકાઓ જ્યારે હોય ત્યારે રેશન કાર્ડ ને ડબલા લઈને મોકલી દ્યો હો. એલા બોતડા જેવો છો તું, બોતડા જેવો. કાકા તને સરપંચ બનાવ્યો છે તો તું એટલું કામ ન કર. પેટ્રોલ મારે 5 લીટર જોઈએ, ફટફટિયા તો હકાલવા ને તારા ડોહા. ફટફટિયા રહ્યા ની મારા હાથ નથી લીધા, નો તેવડ હોય ને પેટ્રોલ ની તો વેચી નખાય. એટલે કાકાઓ તમે કાંઈક ને કાંઈક નાની નાની વાત હાટું થઈને પંચાયતે મોકલી દો છો, બાટલા હાટું થઈને, કેરોસીન હાટું થઈને, પતંગ હાટું થઈને, ફટાકડા હાટું થઈને, હવે પેટ્રોલ હાટું થઈને મોકલવાનું. આજ કરવાનું અમારે. કાકા તમને ગ્રાન્ટોમાં ના નથી પાડતા. ગેસના બાટલાની ગાડી પંચાયતે આવી હતી, ગામે ગામ આવે છે, એમાં તને ના નો પાડી. કેરોસીન આવ્યું એમાંય ના નો પાડી. પણ હવે પેટ્રોલમાં તો તને નહીં ખાવા દે. હવે તારે શું પેટ્રોલના ટાંકા ખાઈ જવા પંચાયતમાં? કાકા તમને કાકા હાસી વાતની ખબર ન હોય, ખોટા ખોટી અણિયું ન કાઢતો હતો ફોનમાં, ફલાણું પૂછડું દીકરું. તમને ખબર છે રાતનો શેનો ટાંકો આવ્યો હોય? તમને કીધું કોને પેટ્રોલનો ટાંકો આવ્યો છે? તારા સભ્યોએ કીધું. હું જેદુનો જીતીને આવ્યો તેદુનો મારા સભ્યોનું તમારું કામ મારી અણી કાઢવાનું છે. અને હવે કદાચ પેટ્રોલનો ટાંકો આવ્યો હોય ને તો તમારે થાય કરી લ્યો. ડબલું તો શું એક શીશો નથી ભરી દેવો, જાઓ. મારો બેટો ભગોઈ સરપંચ થયા પછી માથું કાઢી ગયો છે.